ચાલો વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા મળ્યા છીએ ક્વેશ્ચન 2 સાથે। ક્વેશ્ચન 2 એવું કહે છે કે નીચે આપેલ પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા શોધો અને ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે તેમ ચકાસો। તો ગુસા અને લસા મળી જાય પછી બંને પૂર્ણાંકોનો ગુણાકારનો જે જવાબ આવે એ આ બંનેના ગુણાકાર જેટલો થશે એવું આપણે દર્શાવવાનું છે। ચાલો પહેલી જોડી આપેલી છે 26 અને 91 આપેલા છે। 26 અને 91। 26 ના અવિભાજ્ય અવયવ વૃક્ષ બનાવીને પાડશું, 91 ના અવિભાજ્ય અવયવ પાડશું, ત્યારબાદ બંનેનો ગુસા અને લસા છે એ ઉપરથી શોધશું। ધ્યાન રાખજો, સાવ ઈઝી છે। 26 માટે અવયવ વૃક્ષ જાણીએ છીએ 26 બેકી સંખ્યા છે, 2 વડે ભાગ ચલાવો, કેટલા મળશે? 13 મળશે। 13 દુ 26। અહીંયા કામ પૂરું થઈ ગયું, કેમ કે 13 પણ અવિભાજ્ય સંખ્યા છે, હવે આના ભાગ પડશે નહીં। આમ 26 ના અવિભાજ્ય અવયવ પડે છે 2 ગુણ્યા 13, બંનેની એક એક ઘાત જ છે। 91 માટે અવયવ વૃક્ષ બનાવીએ। 91 માટે અવયવ વૃક્ષ 91 ને બોક્સમાં લખશો। ચાલો, આ બેકી સંખ્યા નથી, સાત થી કરશો એટલે 7 થી પડશે, કેમ કે તમે 2 થી કરશો, 3 થી કરશો, 5 થી કરશો ને કોઈનાથી 91 ના નિશેષ ભાગી શકાશે નહીં, 7 થી ભાગી શકાય। 13 સત્તા 91 થાય, આપણે જાણીએ છીએ ડાયરેક્ટ કરવાનું। 13 સત્તા 91, તો આમ 91 ના અવિભાજ્ય અવયવ પડે છે 7 ગુણ્યા 13। હવે ગુસા એવું કે છે કે આપેલી સંખ્યાઓ જે છે એમના અવિભાજ્ય અવયવોમાં જે સામાન્ય અવયવ હોય તે ગુસા બને છે। તો ચાલો, આમાં અવિભાજ્ય અવયવ આપણને મળે છે 2 13 અને અહીંયા મળે છે 7 13। તો આમાં સામાન્ય અવયવ કયો છે? તો કે 13 છે। કયો છે? બંનેમાં 13 છે, તો 13 અહીંયા ગુસા બને છે। જો બીજો કોઈ સામાન્ય અવયવ હજી હોત તો ત્યાં 13 ગુણ્યા કરીને એ બાજુમાં લખવાનું અને લાસ્ટમાં એનો ગુણાકાર કરી દેવાનો છે। અત્યારે કોઈ છે નહીં, ફક્ત 13 જ છે। લસા કેવી રીતે મળશે? ચાલો લસા જોઈએ। તો કે લસામાં શું કરવાનું? તો કે સામાન્ય અવયવ હોય ને તે તો એક વખત લખવાનો જ, પછી જે અવયવ સામાન્ય નથી તે આવરી લેવાના છે। તો 2 અને 7 એ સામાન્ય નથી પણ લસામાં એને આવરી લેવા પડશે। 7 અને 2 લખી ચૂક્યા। ચાલો, આનો ગુણાકાર કરી આપવાનો છે। 13 સત્તા 91, 91 ગુણ્યા 2 કરશો એટલે મળશે 182। તો અહીંયા ગુસા અને લસા મળી ચૂક્યા છે। ચાલો, હવે આ તપાસવાનું છે કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે કે નહીં તેવું ચકાસવાનું છે। હવે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર, આપણે બંને પૂર્ણાંકોના ગુણાકારને a ગુણ્યા b કહી દઈએ, એટલે કે 26 ને a કહી દઈએ, 91 ને b કહી દઈએ, આવી રીતના લખી શકાય। ચાલો, ગુસા મળે છે 13 અને લસા મળે છે 182। ગુસા ગુણ્યા લસા કરીએ છીએ આપણે અત્યારે, અને આ બાજુ આપણને a બરાબર છે 26 ગુણ્યા b છે 91। ચાલો, 13 ગુણ્યા 182 આપણે ચકાસીએ। 182 ગુણ્યા 13, ચલો 1 2 2 1 8 8 1 3 2 6 3 8 24 3 1 3 અને 2 5। ચલો, મળી ગયા 2366। અહીંયા પણ એટલા જ મળશે, તમે તપાસી લેજો 2366। તો આમ લખી દેવાનું કામ ગુસા ગુણ્યા લસા
બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે। સાવ ઈઝી। ચાલો હવે આપણે બીજો દાખલો છે 10 ગુણ્યા। ચાલો બીજો દાખલો છે 510 અને 92। 510 ના આપણે અવયવની વૃક્ષ બનાવી, અવયવ વૃક્ષ બનાવીને અવિભાજ્ય અવયવ પાડશું। 510 માટે અવયવ વૃક્ષ ચાલો 510 ને બોક્સમાં લખશું। બેકી સંખ્યા છે, 2 વડે જ કરશું। 510 ને 2 વડે ભાગશું એટલે આવશે 255। 255 બેકી સંખ્યા નથી, 3 વડે તપાસીએ। 2 + 5 7, 7 + 5 12, 2 3 થી થશે। ચાલો 3 વડે આમનો ભાગાકાર કરશો એટલે આવશે 3 × 8 = 24। 1 વધશે 15 થશે। 3 × 5 = 15। ભાગાકાર કરીને ચેક કરજો, ના આવડે તો ડાયરેક્ટ કરું છું। 85 મળે છે। ચાલો 85 છે 5 થી થશે। 85 ને 17 × 5 = 85 થશે। કેટલું થશે? 17 × 5 = 85। તો આવી રીતના 510 ના ભાગ પડે છે। બે ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17। ચાલો 92 માટે અવયવ વૃક્ષ અહીં સાઈડમાં બનાવવું પડશે। 92 માટે અવયવ વૃક્ષ 92 બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચલાવશું। 2 વડે ભાગ ચલાવો એટલે તમને મળશે 46 મળશે। કેટલા મળશે? 46। 46 વળી પાછી બેકી સંખ્યા છે, 2 વડે ભાગ ચલાવશો। બધાને ખબર છે 23 ગુણ્યા 2 46 થાય। 23 હવે સોરી આ ન કરવાનું હોય। 23 અવિભાજ્ય સંખ્યા આવી ગઈ છે, આગળ ક્યાં કરવાની જરૂર છે? તો આમ 92 ના અવિભાજ્ય અવયવ મળે છે 2 ગુણ્યા, હવે 2 નો વર્ગ કરી શકાય, 2 વખત છે અને 23। ચાલો આમ આપણને અવિભાજ્ય અવયવ મળ્યા છે। હવે ગુસા અને લસા શોધશું। નીચે લખું છું અહીંયા। આગળના દાખલામાં જોયું તેવી રીતના કે ગુસા એટલે શું કરવાનું, તો કે અવિભાજ્ય અવયવ જે હોય છે આપેલી સંખ્યાના એનું સામાન્ય અવયવ હોય ત્યાં પહેલા તો તમારે અંડરલાઈન કરવાની, એટલે કે ધ્યાનમાં લેવાના છે। હવે સામાન્ય અવયવ 2 છે અને 2 છે તો કયો લખો? 2 ની 2 ઘાત વાળો લખો કે 2 લખવા? તો કે ગુસા હોય, ગુસા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ હોય ત્યારે નાની ઘાત વાળું લખવાનું। તો નાની ઘાત વાળું આ છે 2, આ નહીં લખવાનું। ઓકે, બીજો કોઈ સામાન્ય અવયવ છે? તો કે ના, અહીંયા 3 છે, આમાં 23 છે, નથી કોઈ સામાન્ય। ગુસા મળી જાય છે 2। લસા, લસામાં શું કરવાનું? તો કે જે સામાન્ય અવયવ હતો એમની મોટી ઘાત વાળું પહેલા લખવાનું છે। કયું? મોટી ઘાત વાળું લખવાનું। હવે નાની ઘાત વાળાને બોલાવવાનું નથી, બાકી જે વધે છે એને એક એક વાર લખી લેવાના। 3 5 17 અને અહીંયા 23 છે। 3 5 17 23 આ બધાનો ગુણાકાર કરવાનો છે। 2 નો વર્ગ 4 થાય। આપણે નાની સંખ્યા લેવા છે, 3 × 5 = 15 કરી નાખો, બાકીનું બધું એમને એમ રાખો। હવે આનો ગુણાકાર કરો, 15 × 4 = 60, 60 ગુણ્યા 17 અને ગુણ્યા 23। જો અહીં આપણે ગુણાકાર કરીને તમને બતાવું છું, 15 ગુણ્યા 60 થઈ જાય તો આપણને ખબર છે। 60 ગુણ્યા 17 કરો, 60 ગુણ્યા 17। સૌથી પહેલા તો 1 0 મૂકશું ને 0 6 7 6 ને 42 એટલે અહીંયા આવશે 420 થઈ ગયા 10। 1020 ગુણ્યા 23 કરવાના છે। 1020 ગુણ્યા 23 કરવાના છે। ચાલો 1 0 મૂકશું। 1020 ગુણ્યા 2 કરશો એટલે આવશે 2040। 1020 ગુણ્યા 3 કરશો એટલે આવશે 3060। 23460 જવાબ આવે છે। કેટલો આવે છે? 23460 જવાબ આવે છે લસા। ચાલો હવે આપણે ચકાસવાનું છે કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે કે કેમ તે ચકાસવાનું છે। ચાલો તપાસીએ। હવે ગુસા ગુણ્યા લસા
બરાબર a ગુણ્યા b તપાસવાનું છે। ચાલો ગુસા કેટલો છે આપણે આગળ, તો કે ગુસા મળે છે 2, લસા મળે છે 23,460, એ આપણે આગળ 510 આપેલું હતું અને બી આપેલું હતું 92। 23,460 ગુણ્યા 2 કરીએ। ચાલો 2 ગુણ્યા 0 0 2 6 12 વધી 1 2 4 8 1 9 2 તેરી 6 અને 46,920 જવાબ આવે છે। અને આનો તમે ગુણાકાર ચકાસજો 46,920 જ આવશે। તો આમ ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે। ચાલો આ પણ ઈઝી દાખલો તો થોડી અહીંયા ગણતરી વધારે આવે છે, બીજું કાંઈ છે નહીં, એમાં ગભરાવાનું હોય નહીં, કરી નાખવાનું હોય। ચાલો ત્યારબાદનો દાખલો છે 336 અને 54 કરશું। ત્રીજો દાખલો છે 336 અને 54 ના અવિભાજ્ય અવયવ પાડવાના છે। ચાલો 336 માટે અવયવ વૃક્ષ બનાવીએ। 336 માટે અવયવ વૃક્ષ 336 ને બોક્સમાં લખો। બેકી સંખ્યા છે 336, 2 વડે ભાગ ચલાવો। 336 ભાગ્યા 2 કરીને તપાસો। 2 એકા 2, 1 વધશે 13 થશે, 2 6 12, 2 8 16, ભાગાકાર કરીને ચેક કરજો, ન આવડે તો। 168 બેકી સંખ્યા છે, 2 વડે ભાગ ચલાવો। 84 મળશે। 84 ગુણ્યા 2 કરવાથી 168 થશે। ચાલો અહીંયા મળશે 42 બેકી સંખ્યા છે એટલા માટે હું દર વખતે 2 લઉં છું। 42 પણ બેકી સંખ્યા છે, 2 વડે ભાગ ચલાવો, 21 મળશે। હવે 2 વડે ન ચલાવતા, 21 બેકી સંખ્યા નથી, 3 વડે ચાલશે। 3 સત્તા 21, તો 7 પણ અવિભાજ્ય સંખ્યા મળી ચૂકી છે। તો અહીંયા આપણો દાખલો પૂરો થઈ જાય, એટલે કે 336 ના ભાગ પડી જાય છે। આમ 336 બરાબર 2 ની 4 ઘાત થશે, 3 ગુણ્યા 7। ત્યારબાદ છે 54 ના અવિભાજ્ય અવયવ આપણે પાડવાના છે। ચાલો 54 માટે અવયવ વૃક્ષ બનાવશું। ચોપન બેકી સંખ્યા છે, 2 વડે જ થશે, બધાને ખબર હોય। 27 દુ 54 થાય। 27 ના ભાગ 3 થી પડશે, 3 9 27 અને 9 ના ભાગ પડશે 3 થી, 3 તેરી 9। આમ 54 ના પણ આપણને ભાગ મળી ગયા છે, 2 ગુણ્યા 3 ની 3 ઘાત। ચાલો ત્યારબાદ ગોતવાનો છે, આપણે ગુસા ગોતવાનો છે, ગુસા શોધવાનો છે। ચાલો ગુસા શોધવા માટે સામાન્ય અવયવ ચેક કરો। 2 છે, અહીંયા 2 છે, 3 છે અને 3 છે, પણ કઈ ઘાત લેવાની, તો કે નાની ઘાત વાળું પદ લેવાનું। ગુસામાં નાની ઘાત, લસામાં મોટી ઘાત। ગુસામાં નાની ઘાત છે એટલે અહીં 2 અને અહીંથી 3, તો 6 મળશે જવાબ। ગુસામાં માત્ર સામાન્ય અવયવને જ ધ્યાનમાં લેવાના છે। લસામાં સામાન્ય અવયવને તો ધ્યાનમાં લેવાના જ, સામાન્ય ન હોય તેને ધ્યાનમાં લેવાના। તો સામાન્ય હોય તેમાંથી મોટી ઘાત વાળું લખવાનું, 2 ની 4 ઘાત અને 3 ની 3 ઘાત। હવે સામાન્ય નથી એવો અવયવ છે 7, તો 7 પણ લખી જ નાખવાનું અહીંયા। 2 ની 4 ઘાત એટલે મળશે તમને 16, 3 ની 3 ઘાત 27 થાય અને 7। આ દરેકનો ગુણાકાર તમે ચેક કરજો, મળશે 3024 મળશે। કેટલો મળશે? 3024। હવે તપાસવાનું છે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે કે નહીં તે તપાસવાનું છે। ચાલો ગુસા કેટલો મળે છે?
લસા મળે છે 3024, એ આપણી આગળ છે 336 અને બી છે 54. ચાલો ગુણાકાર કરો આમનો. 6 4 24 વધી 2 6 2 12 12 ને 2 14 નો ચોગડો વધી 1 ના 1 3 6 18 18144 મળે છે. તો અહીંયા પણ મળશે 18144. આમ ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે. ચાલો દાખલો કમ્પ્લીટ થઈ ચૂક્યો છે.